બીમનું પ્રોડક્શન કર્યા પછી બીમ મશીન પર ચડાવવા માટે પ્રોડક્શન મેનુમાં જવાનું, બીમ ભીડાણમાં જવાનું. અહીંયા બીમ ભીડાણમાં જશો એટલે મશીન ઉપર ક્લિક કરશો એટલે તમને મશીન નંબરનું બધું જેટલા બી બીમ હશે આપણને લિસ્ટ બતાવશે. જો અહીંયા લિસ્ટ કોરું આવે તો આપણે અહીંયા માસ્ટરમાં જવાનું, મશીન માસ્ટરમાં જવાનું. અહીંયા બધા બીમના નંબર લખી અને સેવ બટન ક્લિક કરશો એટલે અહીંયા પાછું તમારે આવી જશે. પછી અહીંયા મશીન તમારે સિલેક્ટ કરી અને એન્ટર મારવાનું એટલે આપણી પાસે જેટલા બી બીમ સ્ટોકમાં હશે એ બીમ તમને અહીંયા બતાવશે. જે બીમ તમારે મશીન ઉપર ચડાવવો હોય અને કેટલી તારીખે બીમ ચડ્યો તે પહેલાં અહીંયા તારીખ આપી દેવાની, એન્ટર મારી દેવાનું અને બીમ પર ટીક મારી દેવાની અને આપણે ગ્રે કઈ ક્વોલિટીનું નીકળવાનું છે ગ્રે એની ક્વોલિટી અહીંયા દર્શાવી દેવાની અને પછી સેવ કરી દેશું એટલે નવો બીમ આપણે મશીન પર ચડી જશે.